હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ વૈષ્ણવાય નમઃ. કાલનો 10મો અધ્યાય દ અસ્થિ સંચય કરમ નિરૂપવર્ણન. અધ્યાય 10 દ અસ્થિ સંચય કરમનું વર્ણન. એમાં અધૂરો થઈ ગયેલું, 2/3 પતી ગયેલું, 1/3 બાકી હતું. બાળક માટેની વિધિ. દશ ગત્રાદિકમ કર્મ તદિદનાદેવ કાર્યતે સ એવ દિવસો ગાહે श्राद्धे संवात्सरादिके पूर्णे गर्भे मृता नरी विदार्य जठरं ततः बालं निष्कास्य निक्षिप्य भूमौ तामेव दाहेते. गंगातीरे मृतं बालं गंगायामेव पात्यते. अन्यदेशे क्षिपेत् भूमौ सप्त विशन्ति मासजम्. ત્યારબાદ 10 ગાત્રાદિ કર્મો સિવાયના અન્ય સર્વે કર્મ કરવા. જે દિવસે તેના મૃત્યુની જાણ થઈ હોય તે દિવસે તેના સાંવત્સરિક શ્રાદ્ધનો ગણવો જોઈએ. ગર્ભ પૂર્ણ થાય તો માતા મૃત્યુ પામે તો તેનું પેટ ફાડીને બાળકને બહાર કાઢી અને એક બાજુ મૂકી દીધા પછી, અર્થાત કોઈને સોંપી દીધા પછી એ સ્ત્રીનું દેહ સંસ્કાર કરો. તે બાળક મૃત્યુ પામ્યું હોય તો તેને ગંગામાં જ વહેતું મૂકવું. અન્ય સ્થળે મરેલું બાળક હોય તો તે ભૂમિમાં દાટવું, પણ તે 27 માસ સુધીનું ઉંમર ધરાવતું હોવું જોઈએ. अतः परम दहेत्स्यः गंगायाम् अस्ति निक्षिप्ते जलकुंभश्च दातव्यः. बालानामेह भोजनं गर्भनष्टे क्रिया नास्ति. दुग्धपेयमृते शिशो घण्टं च पायसं भोज्यं दध्याद्वा विपतसु. જો બાળક તેનાથી વધુ વયનું હોય તો તેને દેહને અગ્નિ સંસ્કાર કરી અસ્થિ ગંગામાં વિસર્જન કરવું અને જળથી પરિપૂર્ણ કુંભનું દાન આપવું. તેમજ બાળકોને જમાડવા. ગર્ભમાં જ બાળકનો નાશ થયો હોય તો તેને ક્રિયા કરાવવાની હોતી નથી, પણ તે બાળકની પાછળ દૂધ અને જળનું ઘડાનું દાન આપવું જોઈએ તથા બાળકોને જમાડવા પણ જોઈએ. એટલે એક ખીરનું ભોજન કરાવવું જોઈએ. કુમારે ચ મૃતે બાલન કુમારાને ભોજયતે સબલાન ભોજ્ય દ્વિપ્રાહાન પૌગડે સવ્રતે મૃતે મૃતશ્ચ પંચમા દૂર્ધ્વં વ્રતઃ સવ્રતો પીવા પાયસેન ગુણેનાપી પિંડાંદ દયા ક્રમતઃ. 5 વર્ષના બાળકનું મૃત્યુ પાછળ બાળકોને જમાડવા અને તેના કરતાં વધુ વયવાળા બાળકને મૃત્યુ પાછળ બ્રાહ્મણ અને બાળકોને ભોજન કરાવવું. તે બાળક પરણાવેલો કે યજ્ઞોપવિત સંસ્કાર કરેલો હોય તો બ્રાહ્મણોને અને સંસ્કાર ન કરેલો હોય તો ફક્ત બાળકોને જ જમાડવા. 5 વર્ષની ઉપરની બાળક પરણાવેલું હોય કે અપરિણિત હોય કે યજ્ઞોપવિત સંસ્કાર વિનાનું હોય તો ખીર અને ગોળનું 10 પિંડ ક્રમ અનુસાર આપવા જોઈએ. એકાદશમ દ્વાદશમ વૃષોત્સર્ગ વિધિ વિના મહાદાન વિહીનમ ચ પૌગંડે કૃત્યામાચરતે. જીવમાને ચ પિતૃહિ ન પૌગંડે સ્વપિંડમ અતસ્તસ્યે દ્વાદશાન્યે કોદિષ્ટમ સમાચરેત. તેને 11મા કે 12માના દિવસે વૃષોત્સર્ગ સિવાયના અન્ય બધા જ કર્મો કરવા, પણ મહાદાનના તેની પાછળ આપવા નહીં. પિતાની હયાતીમાં જ 5 વર્ષ કરતાં વધારે આયુ ધરાવતા મૃત્યુનો વરેલા બાળકનું સંપિંડ શ્રાદ્ધ ન કરવું. ફક્ત 12માના દિવસે તેનું એકોદિષ્ટ શ્રાદ્ધ જ કરવું. સ્ત્રી સુજળામ વિહસ્તુ વ્રતસ્થાને પ્રકીર્તમ વ્રતાત પ્રાક્ષર વનવર્ણામ વયસ્તુ લિહા ક્રિયા ભવેત. સ્વલાપાત કર્મ પ્રસંગાચ સ્વલાપાદ્વિષહે બંધનાત. સ્વલપયે વૈસિંહસી દેહ ચ ક્રિયાં પાપમ ઇચ્છતિ. સ્ત્રીઓને શૂદ્રના વિવાહ એ યજ્ઞોપવિતની જગ્યાએ સમજવા. યજ્ઞોપવિત પૂર્વે મૃત્યુ પામેલા બાળકની મુક્ત ક્રિયા એ સર્વ વર્ણને બાળકની વય પ્રમાણે સમાન સમજવાની છે. કર્મ, દેશ, કુટુંબીય વર્ણ અને વયની મર્યાદા તેમજ મહત્વ વિચારીની ક્રિયાઓ બરાબર સમજી વિચારીને કરવી. કિશોરે તરુણ કુર્યચ્છા વૃષમ ખારિકમ પદદાન મહાદાન ગોદાનમપિ દાપયતે ગતિનાન ચેવ સર્વેશાન દાહે નોદ ક્રિયઃ. 10 ગાત્રાદિકમ તેષાં ન કર્તવ્ય સુતાદિભિ. કિશોર અવસ્થામાં યુવા મૃત્યુ પામનાર પાછળ શય્યાદાન તેમજ વૃષોત્સર્ગ આદિ પદદાન, મહાદાન અને ગૌદાન આદિ સઘળા કર્મો કરાવવા. સંન્યાસીઓ, પરમહંસો તેમજ ચતુર્વિધ યતિઓએ દાહ સંસ્કાર કરવો નહીં. તેમની ઉત્તર ક્રિયા
કે દશગત્રાદિ की કોઈ પણ જાતની ક્રિયા કે કર્મ તેના પુત્ર કે બાંધવોએ ન કરવો. દંડગ્રહણ માત્રેણ નરો નારાયણ ભવેત ત્રિદંડગ્રહણો તસ્યે પ્રેતત્વં નેવ જાયતે જ્ઞાનીનસ્તુ તથા મુક્તઃ સ્વરૂપાનુભવેન ઉભવેન હિ અતસ્થેતુ પ્રદત્તાનામ પિંડાનામ નેવ કાક્ષિણઃ. માત્ર દંડ ધારણ કરવાથી તે યોગી નારાયણ સ્વરૂપ ગણાય છે. ત્રિદંડ ધારણ કરવાથી પ્રેતત્વ સર્વથા નાશ પામે છે. જે કોઈ જ્ઞાની છે તે તો સ્વરૂપ અનુભવના કારણે મુક્ત બનેલું જ હોય છે. તેથી તેઓ પુત્રો આદિ પાસેથી પિંડદાનની અપેક્ષા કે આકાંક્ષા રાખતા જ નથી. तस्मादि पिंडादिकं तेषां न तुनोदकमाचरेत. तीर्थय श्राद्धं गया श्राद्धं पितृभक्त्या समाचरेत. हसं परमहंसं च कुटीचकबहुदुःखौ एतान् सन्न्यासीन् नमतार्क्ष्य पृथिव्यां ताप पपेन मृतान. आम विधि गंगादीनाम भावे हि पृथ्व्यः स्थापनाम स्मृतं यत्र सन्ति महानद्यस्तरास्वेन निक्षिपेत. आम विधि ने बाद आवशे एम मानीने તેમના પાછળ પિંડદાન કરવું નહીં. માત્ર પિતૃભક્તિની સિદ્ધિ આપવા માટે ગયા આદિ તીર્થોમાં તીર્થ શ્રાદ્ધ કરવું. હંસ પરમહંસ કૌટુંબિક બહુદક એમ 4 પ્રકારના સંન્યાસી મૃત્યુ પામે ત્યારે તેમને ભૂમિમાં દાટવામાં જોઈએ. ગંગા આદિ તીર્થો નજીકમાં ના હોય તો તેમને ભૂમિમાં દાટવા, પણ જો મહાનદીઓ નજીકમાં હોય તો તેમનું શરીર તેમાં વહેતું મૂકવું જોઈએ. ઇતિ શ્રી ગુરુણ સારો દ્વારા દહા હસ્તી સંચય કર્મ નિરૂપમણ नामो 10 अध्याय समाप्त. संकीर्तन पैठ पातल कालिय नाग राठियो फणफण नृत्यंत नारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण. वृंदावन में सचिव हे सहस्त्र गोपी एक नारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण. इंद्र कोप कियो व्रज ऊपर वर्षत मुसल नारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण. डूबत ही व्रज राख लियो नखपर गिरिवर धारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण. माता पिता की बंदी छुड़ाई मामकस को नारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण नारायण. आ साथे 10मो अध्याय द अस्थि संचय कर्म निरूपणम द अस्थि संचय कर्मનું વર્ણન અધ્યાય 10 સમાપ્ત થયો. ઓમ વિષ્ણવે નમઃ. હર હર મહાદેવ. ઓમ નમઃ